ઘણા દી થઈ ગઈ હે ગામમાં નથી ગયો. ગામમાં આટો મારવા જવું હોય ને આજ વાત સાંભળી ભાઈબંધ આગળ કે આજ નાટક છે તો આ નાટક જોવા જવું છે. હાલો ગામ બાજુ હાલતા થાવ. આ બાજુ અંધારે જેવું આવી ગયું. અત્યારે થોડુંક અંજવાળું હોય આમ આગળ જોવું લાઈટ હોય તો જવું. હા અંધારું કેવું કપટ પડ્યું છે. આગળ જઈને જેવું લાઇટ આવે તો સારું છે. આમાંથી ખેબુ ખાઈને પડીશ ને ફોન નથી હાથમાં. લાઇટ સારું એટલું ફૂલ છે ને પગમાં છે આવે છે. ઝટ લાઇટ આવી જાય તો સારું. અહીંયા લાઇટે નથી. પેશાબ પાણી કરી લીધા. હવે આ ઓટા જેવું છે તો લાવો અહીંયા બેસી જાઓ. ઓટા જેવા બેઠો હોય હું પેશાબ પાણી અહીંયા જ કર્યા છે કે થાય નહીં તો સારું અહીંયા. એટલે ફોન તો પહેલાં નહોતો. હા હવે યાદ આવ્યું. ફોન તો મારા ગીચામાં જ હતો. કાંઈ વાંધો નહીં. અત્યારે લગીને અંધારે આવેલો ગયો. હવે લાઇટ ચાલુ કરીને આવેલો જઈશ. પણ પહેલાં ફોન જોઈ લઉં. હું ફોન જોતો તો ભૂતનો અવાજ આવ્યો. આ જગ્યાએ મને એવી લાગે છે વાંહે વળીને જોઉં. પીપળા જેવું દેખાય. પીપળામાં ભૂત લાગે છે. લાવતા અહીંથી ઊભો થઈ જાઉં. અહીંથી એમ આગળ હાલતો થાવ. ભૂતવાળા વડલાઈને આવતો તો રહ્યો. અહીંયા પોઈગો. અહીંયા મને કાને અવાજ સંભળાણો ભૂતનો. તો હજી હું ભૂત વાંહે પડ્યું છે. લાવતા થોડુંક અંધારામાં જઈને જોઉં. વાંહે તો નથી આવતું ને. નાટક જોવા નથી જવું. ઘર ભેગું થવા દે.